અટાણે ઝીણા ઝીણા ઝરમરિયા ચાલુ થઈ ગયા છે ભાઈ, છાટા. પણ આગળ હેવી વરસાદ આવશે ગમે તો આપણે ઊભું રહી અને આપણે કપડું બપડું કાંઈક મારવું પડશે. ભાઈ આપણને સ્પેશિયલી ખંભાળિયાથી ભાઈ મળવા આવ્યા છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈનો. ભાઈ 10-12 કિલોમીટર ભાઈ દૂર ગાડી ચલાવીને સ્પેશિયલી હાઈવે ઉપર આપણને ભાઈ મળવા આવ્યા છે. તો ભાઈ બૂટની અંદરથી બી પાણી ભરાઈ ગયું છે, આના અંદર આમ કરું છું જો પાણી નીકળે છે બૂટમાંથી. તો ભાઈ બૂટને બી ઊંધા કરું છું તો બૂટમાંથી અંદરથી પાણી નીકળે છે અને બહુ હાલત ખરાબ થઈ ગઈ છે. હેલો મિત્રો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આજે આપણી ભારત યાત્રાનો શરૂ થઈ ગયો છે ભાઈ 11મો દિવસ. તો ફિલહાલ હું છું દ્વારકા જયભાઈના ફ્લેટ પર. આપણે દ્વારકાથી જવાનું છે ઉજ્જૈન અને છે 850 કિલોમીટર. તો આજે જે આપણી રાઈડ છે ભાઈ એ થવાની છે 400 થી 450 કિલોમીટર, જોઈએ જેટલું મેક્સિમમ કવર થાય એટલું. અને ફિલહાલનો જે ટાઈમ છે સવારના 6:30 થઈ ગયા છે અને જયભાઈને ફિલહાલ ઉતા છે. તો ચાલો જયભાઈને બધાને ફટાફટ બાય કહીએ, હર હર મહાદેવ કહીએ અને પછી આપણે આગળ નીકળી જઈએ. શૂટ કરી લે ભાઈ. તો ભાઈ જયભાઈ આપણને ભાઈ ઘણી બધી મદદ કરી છે અને દ્વારકામાં બહુ સારામાં સારો ભાઈ બેસ્ટ ભાઈ આપણા ગાઈડ છે, મિત્ર છે, બધું બનીને રહ્યા છે જયભાઈ. તો થેન્ક યુ સો મચ જયભાઈને. ભાઈ જયભાઈ ઉતારતા ઊંઘમાં ખોટા આપણે ડિસ્ટર્બ કરી દીધા છે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ. તો હેલો મિત્રો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનું એક નવા દિવસની અંદર અને નવા સફરની અંદર. તો ભાઈ દ્વારકાથી રવાના થતાં થતાં પહેલાં ફરીથી એકવાર ભાઈ આપણે મારા ઠાકર મહારાજના ભાઈ દ્વારકાધીશના એકવાર પાછા દર્શન કરી લઈએ. જો અહીંથી તમને મંદિર દેખાય છે, આપણે જે બને એટલો આપણે મેક્સિમમ કવર કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ, અને મેક્સિમમ આપણે રાઈડ કરવાની છે આજે. તો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. બસ આપણી રાઈડ હવે દ્વારકાથી આપણે કરીએ છીએ શરૂ. નીકળ્યા ને 45 મિનિટ જેવું થયું છે. 45 મિનિટમાં સમથિંગ આપણે 20 થી 25 કિલોમીટર ખાલી કાપ્યું છે. સમજો હવે કયો ટાઈપનો રોડ હશે, એવો રોડ છે આખો. જોઈ લો તમારી સામે જ દર્શન તમને થઈ ગયા પાછા રોડના. આવો હાવ વાહિયાત રોડ છે ભાઈ. ખબર નહીં આગળ બીજો કોઈ જગ્યાથી હાઈવે હતો કે નહીં હતો. મેપના હિસાબથી તો આ રીતે જ ચાલુ છું ભાઈ. શોર્ટકટ રસ્તો આ જ બતાવે છે જામ ખંભાળિયા માટે. હવે એક વસ્તુ યાર, જે લોકોને ખબર હોય કોમેન્ટ કરીને મને કહેજો કે ખંભાળિયા અને જામ ખંભાળિયા બંને એક જ છે કે અલગ અલગ છે ટૂંકમાં એમ. ભાઈ તકરીબન 8:15 8:30 આસપાસનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ ખંભાળિયા આપણે ઊભા રહેતા, તો ભાઈ આપણને સ્પેશિયલી ખંભાળિયાથી ભાઈ મળવા આવ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈનો. ભાઈ 10-12 કિલોમીટર ભાઈ દૂર ગાડી ચલાવીને સ્પેશિયલી હાઈવે ઉપર આપણને ભાઈ મળવા આવ્યા છે. તો વાત થઈ હતી તો બધું ચોક્કસ ભાઈને બધું મળીને જ જશું એમ. અને જો એક નાની એવી ભાઈ હોટલ છે ખંભાળિયા આગળ, તત્વ હોટલ, ત્યાં આપણે રોકાયેલા છે અત્યારે. અને પાછળની સાઈડ આપણી રામપ્યારી છે. તો જો ભાઈ એક સરસ મજાની ભાઈ ખંભાળિયા ભાઈ હોટલ છે ને આપણે નાસ્તો પાણી કરવા માટે બેસી ગયા છે ભાઈ સાથે. તો પૌવા ને એવું ભાઈ ગાંઠિયા ને એવું લીધું છે. તો નાસ્તો પાણી કરી લઈશું ને ત્યાર પછી પાછા આગળ આપણે રવાના છે. તો ચાલો ભાઈ હવે આપણી રાઈડ પાછી આપણે શરૂ કરીએ. 9 વાગી ગયા છે અને ભાઈ તકરીબન 10-12 કિલોમીટર અંદર ખંભાળિયાથી મળવા માટે આવ્યા, પછી નાસ્તો પાણી કર્યો ભાઈ. સારું ચલો મહાદેવ. ઓકે, મહાદેવ મહાદેવ. મજા આવી બહાર મુલાકાત કરીને. તો હવે પાછા સુરત બુરત આવજો. ક્યારે આવશો સુરત? હવે હું આવી રિટર્ન ત્યારે પાછા આવી જાવ એટલે તમને મળવા આવી. ચોક્કસ. સારું ચાલો. ભાઈ જામનગરમાં તમને એક પછી એક ભાઈ કંપની મળશે, પણ જામનગરની ભાઈ સૌથી મોટામાં મોટી કંપની ભાઈ તો કે જીઓ અને રિલાયન્સ. મેન તો ભાઈ રિલાયન્સ કંપની છે ભાઈ. તો જો રિલાયન્સ આવી ગઈ છે ભાઈ. આ મેન રિલાયન્સ ભાઈ જામનગરની. જો તમને બે તરફ બાવડા મોટા ભાઈ તમને મળવાના છે. રિલાયન્સ ગ્રીન્સ અને આ તરફ બી રિલાયન્સ, અને બહુ મોટો એરિયો છે ભાઈ રિલાયન્સનો. જો તમને જીઓના ભાઈ બોડિયા દેખાઈ જશે, અહીંયા રિલાયન્સના બોડિયા દેખાઈ જશે. અને શું વાત છે ભાઈ, આપણા મુકાભાઈની રિલાયન્સ છે ભાઈ. આ જો આ બધી રિલાયન્સ છે. મારા મિત્ર છે મુકાભાઈ, એમની આ કંપની છે. અમે બે હારે ભણતા, પણ થોડુંક પાછું આગળ પાછળ થઈ ગયું હું ને મુકાભાઈ બે.
દર વર્ષે પાસ થઈ જતા એટલે એ આગળ નીકળી ગયા મુકાભાઈ. હું નાનો નાનો રહી ગયો એવું થયું આમાં. છે ક્યાં ઓપ્શન જવાનો? આ છે ભાઈ, ઠેઠ સુધી આપણી ગાડી આગળ વહી જાય. તમને ભાઈ રેલગાડીના દર્શન કરાવું. ચાલુ રાખો ભાઈ. 1 મિનિટ ભાઈ વિડીયો ચાલુ રાખજો ભાઈ, વિડીયો સ્કીપ નહીં કરતા. તમને હું રેલવે સ્ટેશન, આપણે રેલવે સ્ટેશન હું ભાઈ રેલગાડીના તમને દર્શન કરાવું છું તમને ભાઈ. હું બહુ ધીમે ધીમે માલગાડી છે એટલે ભાઈ એકદમ જ તો શરૂઆત થઈ છે ગાડીને, ધીમે ધીમે ચલે છે. कैसे हो भैया? हर हर महादेव. क्या बात है भैया, एक साथ बहुत जाने लोग निकल गए हो आप? 32 जन है, क्या बात है. मतलब ओहो बहुत सारे लोग हैं भाई. तो भाई लोग टोटल 32 लोग को निकला. बोलो भाई गाड़ी लेके कितनी गाड़ी है? 15 गाड़ी और 32 लोग. क्या बात है भाई. वो फाटक खुल गया है. चलो ये रहा, फोटो खींच लो. ट्रैवल मुंडा के नाम से आईडी है. यस. અટાણે ઝીણા ઝીણા ઝરમરિયા ચાલુ થઈ ગયા છે ભાઈ, છાંટા. પણ આગળ હેવી વરસાદ આવશે ગમે ને તો આપણે ઊભું રહી અને આપણે કપડું બપડું કાંઈક મારવું પડશે, પછી આપણે આગળ નીકળી શકશું. તો ભાઈ જોરદાર વાળો વરસાદ ચાલુ થઈ ગયો છે. પાછળ જોઈ લો ખાલી એકવાર તમે. ગાડી ત્યાં મેન હાઈવે ઉપર પડી છે અને નાની ભાઈ એક જગ્યા છે ત્યાં આપણે આવી ગયા છીએ. ફટાકથી પેલા રેનકોટ વગેરે પહેરી લઈએ, થોડુંક સામાન આપણે સેટઅપ કરી દઈએ ને પછી પાછા આગળ નીકળીએ આપણે. ફિલહાલ વાગી ગયા છે બપોરના 3. તો તમને મેં જે અપડેટ આપ્યું હતું ભાઈ એ રસ્તામાં આપ્યું હતું. એ પછી ભાઈ કન્ટિન્યુ વરસાદ છે, 2, 3, 4 કલાકથી એક ધારો વરસાદ છે ભાઈ. રાજકોટની પહેલાં વરસાદ હતો ભાઈ, એ પછી કન્ટિન્યુ મેં 3-3.5 કલાક વરસાદમાં ગાડી હાંકી છે. તકરીબન 150 કિલોમીટર ઉપર મેં ગાડી વરસાદની અંદર હાંકી છે ભાઈ. અને હજી કન્ટિન્યુ ભાઈ વરસાદ વગેરે ચાલુ છે, જોઈ લો. ને આપણી ગાડી છે ને ભાઈ, જો આજે કન્ટિન્યુ વરસાદમાં પલળી છે ભાઈ. જો બિચારીની હાલત ખરાબ કરી નાખી છે યાર, અંદર આંકીને જો. અને ભાઈ પાછળની તરફ ભાઈ એક મોટું ગેરાજ છે, તો ત્યાં આપણે ઊભા રહ્યા છીએ. અને મેં કીધું એકવાર છે ને મારું ઓઇલ ચેક કરાવી લઉં કેમ છે ઓઇલમાં, કારણ કે ઓલરેડી ગાડી આપણી છે ને સુરતથી નીકળી પછી 1500 કિલોમીટર ઉપર તો લગભગ હાલી ગઈ છે ગાડી આપણી. ત્યાંથી અમદાવાદ હજી 150 કિલોમીટર છે અને આપણે વિચાર એવો કરીએ છીએ કે રસ્તામાં હું છે ને ડાકોર આસપાસ પહોંચી જાઉં. બૂટ છે ને ભાઈ, બૂટની અંદરથી બી પાણી ભરાઈ ગયું છે આના અંદર. આમ કરું છું જો પાણી નીકળે છે બૂટમાંથી. જો તો ભાઈ બૂટને બી ઊંધા કરું છું તો બૂટમાં જે અંદરથી પાણી નીકળે છે ને બહુ હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. હવે મેન તો બૂટ છે એ સુકાતા ટાઈમ લાગશે. બૂટ હવે 2-3 દિવસ સુધી સુકાય નહીં. કે રસ્તામાંથી જો ભાઈ હેર ડ્રાયર મળી જાય ને ભાઈ, તો રસ્તામાંથી એક હેર ડ્રાયર પરચેસ કરી લઉં, જેના કારણે મારા બૂટ વગેરે થોડા ઘણા સુકાવી શકું. તો જો ભાઈ વરસાદ છે બહુ વધારે પડતો જ છે અત્યારે. તો ભાઈ ઓલમોસ્ટ ભાઈ 4 વાગવા આવ્યા છે, પણ ભાઈ વરસાદ એટલો બધો છે કે મારે નીકળવું છે ને આગળ નીકળી નથી શકતો ભાઈ. આજે મારે કાફી ભાઈ અંતર તય કરવાનું છે યાર. વરસાદ જો ખાલી કેવો જબરદસ્ત છે. જો આ વખત તમને જોરદાર ભાઈ વરસાદ મળી જાય યાર. તો હેલો મિત્રો, તો ભાઈ આપણે રસ્તામાં છે ને ખેડા અત્યારે રોકાયેલા છીએ. અહીંયાથી હવે ડાકોર છે ને ભાઈ તકરીબન પેલું 60 કિલોમીટર જેવું હશે ડાકોર. ઓકે, 50 થી 60 કિલોમીટર જેવું ડાકોર છે ને વચ્ચે આપણે ખેડા રોકાયા છે. તો ખેડા ઊભું રહેવાનું રીઝન એ છે ભાઈ કે મારા જે શૂઝ વગેરે છે ભાઈ અંદરથી બી પાણી નીકળે છે. તમે જુઓ ખાલી એકવાર. સોરી ભાઈ, ભાઈની દુકાન બી થોડી ભીની કરી નાખીશ. તો આપણે ખેડા છે ને ભાઈ હેર ડ્રાયર લેવા માટે આવ્યા છે સ્પેશિયલી. તો આપણો ભાઈ શૂઝ વગેરે ને ભાઈ છે ને સુકાવવા માટે થોડું ઇઝી રહેશે. ભાઈ નીતિનભાઈ મને સજેસ્ટ કર્યું હતું કે અગર તમે ટ્રાવેલિંગ ઉપર નીકળો છો હેર ડ્રાયર જરૂરી છે ભાઈ, ખાસ કરીને શૂઝ સુકાવવા માટે. તો વાંધો નહીં, આપણે હેર ડ્રાયર લઈ લીધું છે અહીંયાથી અને હવે સીધા આપણે ફટાકથી આપણે નીકળીએ છીએ. અને આપણો જે પ્રોગ્રામ છે ટૂંકમાં આપણે ડાકોર સુધી પહોંચવાનું છે. હેલો મિત્રો, તો ભાઈ ફિલહાલ વાગ્યા છે રાતના 9 અને ભાઈ હું તકરીબન 8:30 વાગ્યા આસપાસ ભાઈ ડાકોર પહોંચ્યો. તો આજે તકરીબન ભાઈ મેં છે ને 550 કિલોમીટર આસપાસ ભાઈ અંતર કાપ્યું. તો તમને ખબર છે રસ્તામાં આપણે તો લાસ્ટ જ્યારે મળ્યા હતા તો ભાઈ ચાય નાસ્તો કરીને હું કન્ટિન્યુ નીકળી ગયો હતો ભાઈ આગળ. અને ત્યારબાદ વચ્ચે ભાઈ તમને ખબર છે જોયું કે ખેડા હું એકવાર ઊભો રહ્યો હતો હેર ડ્રાયર લેવા માટે. તો આજે ભાઈ આખો દિવસ મેં 7 થી 8 કલાક ભાઈ કન્ટિન્યુ ભાઈ વરસાદની અંદર મેં ગાડી ભાઈ ચલાવી છે આજે. અને મારા પગ તમે જુઓ, મારા પગ જુઓ કેવા થઈ ગયા છે આખા. પગ છે ને આખા પેલા વરસાદમાં કેમ ફૂલી જાય, પાણીમાં નાઈને એવા મારા પગ થઈ ગયા છે આખા. જો હાલત પગની. મારા કપડાં વગેરે બધું કાઢું છું અને મારી જેટલી બી વસ્તુ હતી ને મેં મોટા ભાગે છે ને બધા જ થેલા મારા પલ્લી ગયા છે અંદરથી. બીજો એક વસ્તુ મેં કાઢીને બહાર મૂકી છે. નાની બધી વસ્તુ મારે સુકાવવી પડશે. આ થેલો બી પલ્લી ગયો છે. આ થેલાની અંદર મારા મેન કપડાં ને એવું છે. 350 કિલોમીટર મેં વરસાદમાં ગાડી ચલાવી છે ભાઈ.
કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે કે વરસાદ અટકતો જ નથી, એટલો સ્પીડમાં વરસાદ આવે છે. રાત્રે માંડ સુધી તો બી આજે આપણે માંડ કહીને 550 કિલોમીટર ગાડી ચલાવી. અને આઈ હોપ કે ભાઈ કાલે વરસાદ ન હોય. તો આ વખત આપણો હતો ભાઈ ડે 11, 11મો દિવસ. અને દિવસ તો ભાઈ ઘણો ભારી હતો આજનો તો. અને ભાઈ અહીંયા છે ને મને રૂમ મળ્યો છે. તો રૂમ છે ને ભાઈ મને 400 રૂપિયામાં મળ્યો છે. તો નો છૂટકે ધર્મશાળાની અંદર બી આ લોકો અત્યારે વધારે ભાવ લે છે. પણ આપણી પાસે કોઈ જાજો ઓપ્શન છે નહીં ભાઈ. તો અત્યારે આપણે ફટાકથી લઈ લીધો છે રૂમ. ને મારે ભાઈ કપડાં વગેરે બધા મારા સુકાઈ જાય, સુકવવા પડશે અને બધી વસ્તુ કરવી પડશે. બસ અમારા જે મેન બેગ છે આના અંદર મારા કપડાં વગેરે ઇલેક્ટ્રોનિક આઇટમ છે. બસ એ પહેલું ન હોય તો આઈ હોપ. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને બહુ બધા નવા એક્સપિરિયન્સ બી થાય છે. તો બસ ચાલો મળીએ કાલે એક નવી સવાર અને નવા સફર સાથે. ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.